જય ગોમાતા જય દ્વારકાધીશ। તો આપણી આજ વળકી વ્યાઈ ગઈ છે કાલે વ્યાણી અને સરસ મજાની વાસળી લઈ આવી છે। તમે જોઈ શકો અત્યારે વાસળી તો દૂધ પી ગઈ છે હાથે હાથે। આપણે ધવરાવવાની જરૂર નથી પડી પણ એને મિલ્ક કરશું આપણે। તો મિલ્ક કરી નાખીએ આપણે। કેટલું હોત પણ તમે જો હોત પણ જો પહેલું વેતર નોંધણું વાળ્યું નથી આપણે, એટલે શાંતિ ઊભી રહે। પહેલું વેતર છે તો દોઈ નાખીએ આપણે પહેલું, પછી તો આપણે હવે આની દૂધ દોઈ નાખ્યું છે અને વાસળી પણ એની રીતે ધાવીને બેસી ગઈ। જો હાથે જ આવી ગઈ છે। આંચળ પણ એવા છે ને ગાઢ જેવા, જે ઘેટા બકરાના હોય ને ઘેટાને એવા આંચળ છે। અને વળકી પણ એવી હોજ પણ વાળી છે એની વાત જ ન થાય ભાઈ। હાવ હોજ પણ વાળી વગરનું જણે દોઈ છે, હાવ હોજ પણ વાળી હજી છે ને વગરનું જણે દોઈ। હવે આને આપણે છૂટી કરી નાખીએ। જવું છે ને તાર બારે હવે જો ઢીંગુડી આમાં એને હવે જવા દઈએ બારે। તું અહીં જ ઊભી રહેજે। અને ગોરી પણ જુઓ તમે, થોડા દી પહેલાં આપણે વ્લોગ ડાલ્યો હતો એવી વિયાણી ત્યારે, અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। અડાણ પણ એનું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે। હે ગોરી જો અડાણ કમ્પ્લીટ થઈ ગયું છે। અને બાકી તો બધી ગાયો અડધી ખાય છે ને અડધી બેઠી છે ટબુડી। તો તમને જે આપણી આ વળકી છે એની માં જોઈ છે, જો દેખાડું તમને। એની માં આમ જ છે વળકીની આપણે અત્યારે વિયાણી ટબુડી। તો એની માં તમને બતાવું, આટલામાં ક્યાંક હશે, જોઈએ આપણે બતાવું। જો એની માં તમને બતાવું બહાર કાઢીને, તો આ એની માં છે ભલે બારે। કુંઠી તો આ એની માં છે, જોઈ લો કેવી છે, કોમેન્ટ કરજો। એની માં આ એની માં છે। જો સુસુટી પાડે એટલે ગજરા જ આવશે। તો એની માં જોઈ લો તમે। અને ભક્તિ પણ હવે વ્યવહાર થઈ ગઈ છે, જુઓ તમે। આનું રિઝલ્ટ આવશે એક નંબર આવવાનું છે। કયા ખૂંટથી થયેલી હતી, શું હતું એ તમે જોજો, આગળ બ્લોગ આવશે વ્યાસે તેથી। બાકી અલગ જ રિઝલ્ટ આવશે। અને આપણી રૂપાલ જો જાનકી થોડીક હમણાં બીમાર પડી ગઈ હતી,
જુઓ તમે. તો હવે 2-3 દિવસમાં આપણી આ જે જુઓ તમે પૂરી પણ વીઈ જશે. આને એક અલગ જ ખૂંટ ફળ્યો છે. આનું પણ બચ્ચું જોઈએ હવે કેવું આવે. એક જ આટલી ગાયો છે આપણે, એમાં એક જ અલગ રિઝલ્ટ આવશે. એક એ અને જેમ તમને વાત કરી આપણે દુર્ગા સામે ઊભી, આ બેને અલગ અલગ ખૂંટ છે. આપણી આ એકે નથી, આપણા જે ગજરાજ છે લાખણીઓ છે એકે ખૂંટ નથી રહી, એ બીજા કોઈક ખૂંટથી ફેરવી છે. પણ તમે વિડીયો જોજો કેવું રિઝલ્ટ આવશે. પછી આપણે ખૂંટ તમને ફોટો વિડીયોમાં બતાવશું કે આ ખૂંટથી થયેલી હતી. અલગ જ રિઝલ્ટ આવશે. અને આપણે આજ પાછળ પણ આંટો મારશું. બાકી બધી ગાયો ખાય છે. આ પણ હવે તૈયાર થાય છે. અને વળકીને આપણે જુઓ દોઈ પછી ખાવા માંડી. કેવી છે વળકી તમે કોમેન્ટ કરજો. અત્યારે 8 વાગવાની તૈયારી છે અને આપણે વાડા અંદર આવી ગયા. જોઈ શકો બધી ગાયો બેઠી છે. અને આજે આપણે બાહોરની વળકી હવે વેતર ઉપર આવી છે. એટલે આજે આપણે દૂધણાવાડામાં લાવી છે. જોઈ શકો તમે બાહોરની કેવી છે. અને બાકી બધી ગાયો બેઠી જો. બધી કમ્પ્લીટ બેઠી છે. ને પૂરી પણ આજકાલમાં વી જશે લગભગ. કાલના વ્લોગમાં બતાવશું આપણે. લગભગ પૂરી આજ સાંજે વી જાય તો વી જાય રાતે. તો એનું સાંજે નહીં, અત્યારે રાતે વીયા છે. રાતે કદાચ વી જાય તો વી જાય. અને કાલના વ્લોગ આપણે જોશું. પૂરી લગભગ ફાઇનલ રાતે વી જવાની છે એવું મને દેખાય છે. જોઈ શકીએ આપણે કાલે જોશું વિડીયોમાં. લગભગ 100% વી જ જશે, કારણ કે મને એવું લાગે આજ. અને બાકી તો આપણે ગાયો બધી કમ્પ્લીટ છે. જો વળકી છે યા બાહોળની છે. આપણી બાહોળ તમે જોઈ શકો, ચોથું વેતર છે. અને બાકી તો જો લાખીશ બેઠો આગળ પગ કરીને. તો કાલે નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય ગૌ માતા.